નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજાર પર। હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, એક એવો શો જેના દ્વારા અમે આપની મદદ અને માર્ગદર્શન કરીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો। અને એ માટે દર અઠવાડિયે અમે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના મણિનગર વિસ્તારની। મણિનગરના જહીન 4 રસ્તા પર આવેલી શ્રદ્ધા ગ્રુપની સ્પર્શ જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું। પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના મણિનગર વિસ્તાર વિશે। મણિનગર અમદાવાદનો હાર્દ સમાન વિસ્તાર છે। મણિનગરમાં આવેલ કાંકરિયા તળાવ ગુજરાતભર માટે આકર્ષણનું કેન્દ્ર છે। મણિનગર રેલવે સ્ટેશન પણ આ વિસ્તાર માટે અગત્યનું બની રહે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં LG જેવી ખ્યાતનામ હોસ્પિટલ અને ઘણી જાણીતી સ્કૂલ પણ આવેલી છે। મણિનગરને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનનો લાભ તો મળ્યો જ છે, સાથે એરપોર્ટ પણ નજીક જ છે। આ ઉપરાંત વટવા જેવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા અહીંથી ખૂબ જ નજીક છે। આમ અહીંની કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવાથી મણિનગરની પ્રોપર્ટીની માંગ સારી રહે છે। તો આપણે જાણ્યું અમદાવાદના મણિનગર વિસ્તાર વિશે। આ જ વિસ્તારમાં જહીન 4 રસ્તા પાસે આવેલી છે શ્રદ્ધા બિલ્ડર્સની સ્પર્શ, જે 3 અને 4 બેડરૂમના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે આનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ શ્રદ્ધા બિલ્ડર્સ વિશે। 1997માં સ્થપાયેલ શ્રદ્ધા ગ્રુપ ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારમાં રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી માટે જાણીતું નામ છે। છેલ્લા 20 વર્ષ દરમિયાન આ ગ્રુપ દ્વારા ખાસ કરીને મણિનગર વિસ્તારમાં રેસિડેન્શિયલની 15થી વધુ સ્કીમો થઈ ચૂકી છે। શ્રદ્ધા ગ્રુપ ખાસ કરીને મિડ સેગમેન્ટના ઘરો બનાવવા માટે જાણીતું નામ છે। અત્યાર સુધીમાં પૂર્વ અમદાવાદમાં આશરે 50,000 સ્ક્વેર મીટર જેટલા એરિયાનું ડેવલપમેન્ટ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર ધ્યાન આપવામાં આવ્યું છે। શ્રદ્ધા ગ્રુપ આવનારા સમયમાં પણ મણિનગર અને તેની આસપાસના વિસ્તારોમાં પોતાનું રેસિડેન્શિયલ વર્ક ચાલુ રાખવા માંગે છે। શ્રદ્ધા બિલ્ડર્સની સ્પર્શ જે 3 અને 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, આપણે આનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। પહેલાં હું આપને જણાવી દઉં કે એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળે છે। આ શોપ્સ કમ રેસિડન્સની સ્કીમ છે, એટલે સેકન્ડ ફ્લોરથી રેસિડન્સ શરૂ થાય છે। અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 2 લિફ્ટ આપવામાં આવી છે અને 4 યુનિટ તમને અહીંયા મળે છે। 3 અને 4 BHKના ટોટલ 24 યુનિટ છે, જેમાંથી 18 યુનિટ જે છે એ 3 BHKના છે અને 6 યુનિટ 4 BHKના છે। સાઇઝના તમને અલગ અલગ ઓપ્શન મળી રહ્યા છે। 1890 ને 2340 સ્ક્વેર ફીટ આ 3 BHKની સાઇઝના ઓપ્શન છે। જો અગર તમે 4 BHK લેવા માંગતા હો તો એના માટે 2430 સ્ક્વેર ફીટનો તમને ઓપ્શન મળી રહ્યો છે। આપણે જે અત્યારે સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છે એ 2340 સ્ક્વેર ફીટનું છે, 3 BHKનું છે। આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। સ્પર્શનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ 2340 સ્ક્વેર ફીટનું 3 BHKનું આ સેમ્પલ હાઉસ છે। તમે પ્રવેશ કરો એની સાથે જ તમને અહીંયા વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 6.8 બાય 5.5 ફીટનો, એટલે લગભગ કહી શકો કે 6.5 ફીટ બાય 5.5 ફીટનો એરિયા તમને અહીંયા વેસ્ટિબ્યુલ એરિયા તરીકે મળે છે। તમે અહીં સરસ મજાના સુરેખ સજાવી શકો છો। બાકીના એરિયાની સજાવટ તમે જો આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવા માંગતા હો તો એ પણ લગાવી શકો, એટલી સ્પેસ તમને અહીંયા મળે છે। તમારો પ્રવેશ થાય છે ડ્રોઈંગ રૂમની અંદર। ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 11.25 ફીટની, એટલે વિશાળ ડ્રોઈંગ રૂમ તમને અહીંયા મળી રહ્યો છે। ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને સમગ્ર ઘરની અંદર મળે છે, ચાહે ડ્રોઈંગ રૂમ હોય, કિચન, ડાઇનિંગ, કોઈ પણ એરિયામાં જાઓ તમે આ જ પ્રમાણેના વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને લગાવીને આપવામાં આવે છે। અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ આરામથી બેસી શકે એ પ્રમાણે સોફાની સજાવટ તમે કરી શકો છો। સાથે સાથે એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે કે જેથી
જો તમે એસી લગાવવા માગતા હો તો માત્ર તમારે ઇન્ડોર યુનિટ જ લગાવવાનું રહે. કન્સીલ પાઇપિંગ જે છે એ બિલ્ડર દ્વારા કરીને આપવામાં આવે છે. સાથે આ ડ્રોઈંગ રૂમને અડીને તમને વિશાળ બાલ્કની મળે છે. બાલ્કનીની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 7 ફીટની, એટલે ખૂબ જ વિશાળ સાઇઝની બાલ્કની તમને અહીંયા મળે છે. તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાના તમે બેઠક વ્યવસ્થા કરી શકો છો, અથવા તો તમે જો ઝૂલો લગાવવા માગતા હો તો ઝૂલો પણ લગાવી શકો. એટલી સ્પેસ તમને અહીંયા મળે છે અને સાંજે પરિવાર સાથે બાલ્કનીમાં બેસી અને કોફીની સરસ તમે મજા માણી શકો છો. તમને ડાઇનિંગનો એરિયા મળે છે 10 ફીટ બાય 10 ફીટનો. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 4 થી 6 વ્યક્તિ આરામથી બેસી અને જમી શકે એવો પ્રકારનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો. તમને સ્પેસ કમ્ફર્ટેબલ મળે છે કારણ કે 10 ફીટ બાય 10 ફીટની છે. આને ડ્રોઈંગ રૂમની સાથે ઓપન સ્પેસ આપવામાં આવી છે, એટલે તમે ઈચ્છો તો ડાઇનિંગના એરિયાને પાર્ટીશન કરીને અલગ કરી શકો છો, અથવા તો તમે આ રીતે ઓપન રાખવા માંગતા હો તો પણ તમારો ડાઇનિંગ એરિયા ઓપન રાખી શકો છો અને તમને ખૂબ જ વ્યવસ્થિત સ્પેસ મળે છે. કારણ કે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ડાઇનિંગ ટેબલ સજાવી શકો છો. એ છતાં પણ તમે કમ્ફર્ટેબલ મૂવમેન્ટ કરી શકો, તમને કોઈ પ્રકારની અગવડ ના પડે એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. હવે કિચન પર નજર કરીએ. કિચનની વાત કરીએ તો વિશાળ કિચન તમને અહીંયા મળી રહ્યું છે. 11 ફીટ બાય 8 ફીટનું કિચન તમને અહીંયા મળી રહ્યું છે. આ પ્રમાણે બ્લેક ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બનાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમે અહીંયા જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર પણ બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે, એટલે તમારે એ માટેનો કોઈ એક્સ્ટ્રા ખર્ચ કરવાનો નથી રહેતો. આ તમને એડિશનલ બેનિફિટ મળી રહ્યો છે. સાથે અહીંયા ફૂલ સાઇઝની જે વોલ છે એ ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવી છે કે જેથી તમારા કિચનના વઘાર કે અન્ય કોઈ વસ્તુને કારણે તમારી દિવાલો ખરાબ ના થાય. તમે ઈચ્છો તો અહીંયા ફ્રીજ મૂકી શકો છો. સરસ મજાનું સર્વિંગ પ્લેટફોર્મ તમે અહીંયા લગાવી શકો એટલી સ્પેસ મળે છે, જ્યાં આગળ તમે તમારું મિક્સી અથવા તો તમારું જે ઓવન હોય એ લગાવી શકો છો. સ્ટેનલેસ સ્ટીલનું સિંક અહીંયા લગાવીને જ આપવામાં આવે છે અને કિચનને અડીને જે છે એ તમને વોશયાર્ડ મળી રહ્યું છે, એટલે ઓપન સ્પેસ અહીંયા મળી રહ્યું છે વોશિંગ માટેનો. અને એની સાઇઝ તમને મળી રહી છે 4.5 ફીટ બાય 6.5 ફીટની, એટલે એ પણ ખૂબ વિશાળ સાઇઝનો એરિયા મળે છે જ્યાં તમે તમારા રોજિંદા વાસણો છે એ ધોવા મૂકી શકો છો. ને એ સિવાય જો તમે ઈચ્છો તો ત્યાં આગળ તમારું વોશિંગ મશીન વગેરે પણ રાખી શકો છો. કિચનને અડીને સામે જ મળે છે તમને સ્ટોરનો એરિયા. સ્ટોરની સાઇઝ તમને મળે છે 3.5 ફીટ બાય 5.5 ફીટની, જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ સરસ રીતે સ્ટોર કરી શકો છો. માસ્ટર બેડરૂમ જે 3 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ શ્રદ્ધા બિલ્ડર્સના સ્પર્શ ગ્રુપનું, આ એનો પહેલો બેડરૂમ છે. એને તમે માસ્ટર બેડરૂમ કહી શકો કારણ કે સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 15.5 ફીટની, એટલે તમે અહીંયા કમ્ફર્ટેબલી એક ફૂલ સાઇઝનો ડબલ બેડ તો લગાવી જ શકો છો. એ સિવાય તમે તમારું વોર્ડરોબ પણ બનાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. ફ્લોરિંગ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે અને દરેક બેડરૂમની અંદર બિલ્ડર દ્વારા એસી માટેની કન્સીલ પાઇપિંગ કરીને આપવામાં આવે છે કે જેથી તમારે તમારું ઇન્ડોર યુનિટ જે છે એ લાવીને માત્ર ફિટ કરવાનું રહે. આ રૂમને અડીને તમને સરસ મજાનો વરંડા એટલે કે બાલ્કની મળી રહી છે. ટોટલ આ ઘરની અંદર તમને 3 વિશાળ બાલ્કની મળી રહી છે. 2 બેડરૂમમાં 2 બાલ્કની મળી રહી છે અને સાથે સાથે એક ડ્રોઈંગ રૂમની અંદર પણ બાલ્કની મળી રહી છે, જે આજકાલના ફ્લેટ્સમાં સામાન્ય રીતે જોવા નથી મળતી, પરંતુ અહીંયા તમને લગભગ 3.5 ફીટ બાય 7 ફીટની વિશાળ બાલ્કની જોવા મળી રહી છે કે જેનો ઉપયોગ તમે સાંજે સરસ મજાની કોફી પીવા કરી શકો છો, અથવા તો તમે તમારી ગેલેરીમાં ઊભા રહી અને શહેરની ટ્રાફિકની મજા પણ માણી શકો છો.
અને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝની વાત કરીએ તો 7.5 ફીટ બાય 5.5 ફીટની બાથરૂમ અને ટોયલેટ તમને અહીંયા મળે છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના એન્ટી સ્કિડ ટાઇલ્સ ફ્લોરિંગમાં લગાવીને આપવામાં આવે છે અને સાથે સાથે ફૂલ સાઇઝની વોલ પણ ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે. જે રીતે ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જગુઆરના ફિટિંગ્સ છે અને સેનેટરી વેર જે છે એ ટોટોના છે. એટલે બંને ઇમ્પોર્ટેડ કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેર તમને અહીંયા મળે છે. તમે અત્યારે જે અહીંયા બાથરૂમ જોઈ રહ્યા છો આ જ પ્રમાણેની બાથરૂમ તમને રિયલી ફ્લેટની અંદર મળે છે. આ જ પ્રમાણેની શાવર લગાવીને આપવામાં આવે છે અને આ જ પ્રમાણેના ફિટિંગ્સ અને સેનેટરી વેર તમને તમારા ઘરની અંદર મળી રહ્યા છે. આ છે બીજો બેડરૂમ. એની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 14.5 ફીટની, એટલે 13.8 ફીટ બાય 10 ફીટ, લગભગ 14.5 ફીટ કહી શકાય એ સાઇઝનો તમને આ બીજો બેડરૂમ મળે છે. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન્સ રૂમ તરીકે અથવા તો ગેસ્ટ રૂમ તરીકે કરી શકો છો. તમારે જ્યાં મહેમાનોની અવરજવર જો વધારે રહેતી હોય તો મહેમાન માટે એક તમે અલગથી રૂમ રાખી શકો છો. એક ડબલ બેડ તમે સજાવી શકો એટલી સ્પેસ મળે છે. સાથે સાથે ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે 2 વ્યક્તિ માટેના કરાવડાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. પરંતુ એ બધું ફર્નિચર જે છે એ તમારે તમારી જાતે કરાવવાનું રહેશે. એ માટે તમારે કોઈ સારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી પડે ને તમારું બજેટ ડિસ્કસ કરી પછી જ તમે એ પ્રમાણેનું ફર્નિચર કરાવી શકો છો. બિલ્ડર દ્વારા તમને જે ફ્લોરિંગ આપવામાં આવે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું જે એસી માટેના પોઈન્ટ્સ તૈયાર કરીને આપવામાં આવે છે. અને બીજી ખાસિયત એ છે કે દરેક બેડરૂમની અંદર તમને ફૂલ સાઇઝની વિન્ડોઝ મળે છે જે એલ્યુમિનિયમ સેક્શનની છે, ડબલ ગ્લેઝ ગ્લાસની, જે બહારનું ટેમ્પરેચર અને નોઇઝ જે છે એ બંનેને ખાસું એવું કંટ્રોલ કરે છે. સાથે સાથે તમે જો એસીમાં રહેવા ના માગતા હો તો તમને કુદરતી હવા ઉજાસ મળી રહે એનો પણ પૂરતો ખ્યાલ અહીંયા રાખવામાં આવ્યો છે. એટલે અત્યારે દરેક રૂમની અંદર આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે એસીની સાથે સાથે તમને કુદરતી હવા ઉજાસ મળી રહે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ છે ત્રીજો બેડરૂમ અથવા તો તમે એને કહી શકો કે માસ્ટર બેડરૂમ નંબર 2. આપણે જે 3 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે એમાં જે પહેલો આપણે માસ્ટર બેડરૂમ જોયો લગભગ એટલી જ સાઇઝનો આ બેડરૂમ તમને મળે છે. 16.5 ફીટ બાય 10 ફીટનો આ બેડરૂમ છે. એટલે તમે કહી શકો કે બીજો બેડરૂમ જે છે એ પણ લગભગ માસ્ટર બેડરૂમની સાઇઝનો જ છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એક ફૂલ સાઇઝનો તમે ડબલ બેડ અહીંયા સજાવી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. એ સિવાય તમે તમારું ફર્નિચર લગાવી શકો છો. તમે જો તમારા બેડરૂમની અંદર ટીવી જોવા માગતા હો તો LCD ટીવી લગાવી શકો, LED ટીવી લગાવી શકો. એ માટેના પોઈન્ટ્સ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અને સાથે સાથે એસી માટેના કન્સીલ પાઇપિંગના પોઈન્ટ્સ પણ રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમને તમારા ઘરની અંદર તમારી જોઈતી તમામ સુવિધાઓ મળી રહે. માત્ર તમારે ઇન્ડોર યુનિટ જે છે એ લાવીને લગાવવાનું રહે. બાકી તમે તમારા ઘરની સજાવટ કેવી રીતે કરવા માગો છો એ તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે નક્કી કરી શકો છો. જે એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે 9 ફીટ બાય 5.5 ફીટનું આ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો જગુઆરના ફિટિંગ્સ અને ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે દરેક બેડરૂમની સાથે તમને જે ટોયલેટ મળી રહ્યું છે એની અંદર ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝના વોલ કવર કરેલી ટાઇલ્સ લગાવેલી વોલ તમને મળી રહી છે બાથરૂમની અંદર કે જેથી પાણીને કારણે તમારી દિવાલોને કોઈ નુકસાન ના પહોંચે. આપણે ટોટલ જે આ સેમ્પલ હાઉસ જોયું સ્પર્શનું એની અંદર 3 બેડરૂમ છે. સાથે સાથે હું આપને જણાવી દઉં કે 2 બેડરૂમની અંદર તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. ત્રીજા બેડરૂમની અંદર તમને એટેચ ટોયલેટ બાથરૂમ નથી મળતું. એ માટે જે કોમન યુટિલિટી એરિયા છે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે અમદાવાદના મણિનગર વિસ્તાર વિશે જાણ્યું. એ જ વિસ્તારમાં જય હિન્દ 4 રસ્તા પર આવેલી શ્રદ્ધા ગ્રુપની સ્પર્શ જે 3 અને 4 બેડરૂમના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ પણ જોયું.
હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે શ્રદ્ધા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિજયભાઈ ગજ્જર. વિજયભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. થેન્ક યુ. સૌથી પહેલાં તો મણિનગરનો જે વિસ્તાર છે આમ તો ડેવલપ એરિયા કહી શકાય, પણ ખૂબ ગીચ એવો વિસ્તાર છે. તો આ વિસ્તાર પસંદ કરવા પાછળનું કારણ શું? એકચ્યુઅલમાં એવું છે કે મણિનગર જ અમારું જન્મસ્થાન છે, એટલે અમને અમારા મણિનગર પ્રત્યે માન બી છે. અમને એવું થાય કે લોકોના બહારના એરિયા વિકસે એના કરતાં મણિનગર સારું બનાવવા માટેનો પ્રયત્ન અમે જી તોડથી કરીએ. ને મણિનગરમાં જ બધાને બહાર જવું ના પડે, સારી વસ્તુ અહીંયા મળતી હોય તો લોકો મણિનગર રહેવા પસંદ ઘણું કરે છે. પણ આમ જોવા જઈએ તો ઘણો કન્જેસ્ટેડ કહી શકાય એ પ્રમાણેનો એરિયા છે. પ્લોટ્સ મળવા અહીંયા મુશ્કેલ છે. તો પછી એવો વિસ્તાર પસંદ કરવાનું કે એવા એરિયામાં ડેવલપમેન્ટ કરવાનું કારણ? ના, મણિનગરમાં આમ છે ને પ્લોટ અત્યાર સુધી તો અમને કોઈ તકલીફ પડી નથી. ભલે બહારનો કોઈ બિલ્ડર આવતો હોય, કદાચ એને કદાચ ના બી મળતું હોય, અમારા સંબંધ, અમારા પાછલા કામ જોઈને અમને આજ દિન સુધી પ્લોટ લેવામાં કે એવું કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. છેલ્લા 15-20 વર્ષથી કામ કરીએ અને કમસે કમ સારામાં સારી સ્કીમો આપવાના ઘણા પ્રયત્નો કર્યા અને એકથી એક ચડિયાતી સ્કીમો અમે કરેલી જ છે આજે મણિનગર ખાતે. એટલે એનું કારણ શું છે કે આ તમારી જે સ્કીમો આટલી સરસ, તમારું ક્વોલિટી વર્ક તો એગ્રી, પણ મણિનગર વિસ્તારની ખાસિયત કહીએ અથવા જય હિન્દ 4 રસ્તાની આજુબાજુ કે સિટીની વચ્ચેનો એરિયા અને આજુબાજુ બધું ડેવલપમેન્ટ થયેલું છે. અહીંયા તમામ વસ્તુ છે ને ઇઝી અવેલેબલ છે. રેલવે સ્ટેશન જો કે બસ સ્ટેન્ડ જો, LG મોટી મોટી હોસ્પિટલ છે, પ્લસ કોલેજીસ અહીંયા સારા છે. કાંકરિયા લેક જે ભારતમાં સૌથી સારામાં સારું છે એ કાંકરિયા લેક છે, એ અમારા વોકિંગ ડિસ્ટન્સ છે. એ તમામ વસ્તુ જો અહીંયા મળતી હોય તો મણિનગર છોડીને લોકો ક્યાંય જવાનો કોઈ પસંદ કરતું નથી. બિલકુલ સાચી વસ્તુ છે. બીજી વસ્તુ મને એ કહો કે તમે આ જે સ્કીમ આપણે અહીંયા મૂકી છે રેસિડેન્શિયલ કમ શોપિંગ કોમર્શિયલ, હા કમર્શિયલની સ્કીમ છે, તો કઈ રીતની છે એ થોડું મને? એમાં શું છે કે નીચે અમે શોરૂમ બનાવ્યા છે. આઈધર કોઈ બેંક છે, કોઈ સારો ઇલેક્ટ્રોનિકનો શોરૂમ આવે, કોઈ હેલ્થ ક્લબ સારી આવે, એવા પ્લાનિંગથી અમે આખું પ્લાન કર્યું છે. નહીં નાની નાની દુકાનો કરીને કોઈ ગલ્લો કે એવું કંઈ પ્લાન કરતા નથી. અહીંયા રેસિડેન્સ એરિયા સારો છે એટલે કોઈ બી વસ્તુ સારી અહીંયા સેટઅપ થઈ જશે. અને ફ્લેટો એકદમ લક્ઝુરિયસ છે, એટલે આવનાર વર્ગ, વેપારી વર્ગ અને સારો સ્કેલવાળો વર્ગ જ અહીંયા આવવાનો છે, એ કન્ફર્મ છે ને એ લોકોને અનુરૂપ આ ફ્લેટ બનાવ્યા છે. બિલકુલ. એટલે કઈ એવી કોઈ બ્રાન્ડ્સ અત્યાર સુધીમાં તમારે ત્યાં આવી ચૂકી હોય કે? અત્યારે અમારે ત્યાં બેન્કો વાળાની બહુ જ ઇન્ક્વાયરી છે. પ્લસ અહીંયા ફર્સ્ટ ફ્લોર પર એક સારું જીમ ખુલી રહ્યું છે, જે નામી જીમ છે, અને એ લોકો માટે ફાઇનલ કરીને એ લોકો લગભગ 2-3 મહિનામાં ચાલુ પણ કરશે. એટલે એવા એક સારા લોકેશનમાં આવી પ્રોપર જગ્યા હતી એ લોકોએ પસંદ કરી છે. હવે જો રેસિડેન્શિયલની વાત કરીએ તો રેસિડેન્શિયલમાં કેવો રિસ્પોન્સ છે અત્યાર સુધી? 24માં કેટલું બુકિંગ મળી ચૂક્યું છે અને પ્રાઇસ રેન્જ શું છે? રેસિડેન્સમાં છે ને અત્યારના અહીંયા જે રિસર્ચમાં મણિનગર સૌથી સારામાં સારું છે. અત્યારના વેચવામાં બી કોઈ પ્રોબ્લેમ નથી. નિયરેસ્ટ અત્યારે ઠંડુ છે, પણ એનો મતલબ એવો નહીં કે મણિનગર ખરાબ, પણ આ સ્કીમ 60%, 70% અમે વેચી નાખી. અને પ્રાઇસ રેન્જ શું? પ્રાઇસ રેન્જ છે ને 1 કરોડથી લઈને 1.5 કરોડની વચ્ચેના બધા વેરિએશન વાળા છે ફ્લેટ, એટલે લોકોને એફોર્ડેબલ છે. બિલકુલ. તો કેવા પ્રકારના લોકો અહીંયા, તમે જેમ કીધું કે વેલ ઇન્કમ ગ્રુપ જે છે એ લોકો, તો કેવા લોકો અહીંયા આવવાનું પસંદ કરે? કારણ કે મણિનગર એવો એરિયા છે કે વટવાની એકદમ નજીક છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા હોય એવા લોકો પણ આવે છે. પ્લસ એક વર્ગ એવો છે કે જે વેપારી છે, જે મણિનગરમાં વર્ષોથી રહેતો હોય, એ મણિનગર છોડીને જવાની વાત નથી કરતો. ગમે એટલું તમે સારું આપશો તો મણિનગર નહીં છોડે. જેમ કે અમે પોતે બી વર્ષોથી મણિનગર છોડીને જવાનો વિચાર જ નથી આવતો. એમ ગમે એટલો ડેવલપ બહાર એરિયા થયો, પણ આ એરિયા એટલો શાંતિ અને પ્લસ તમને સુકૂનવાળો એરિયા છે કે અહીંથી છોડી જવાનું મન થતું નથી. કદાચ તમને પ્લોટ લેવામાં અગવડ નહીં પડતી હોય અથવા તો સરળતાથી, પણ અહીંયા જમીનોની કિંમત એટલે પ્લોટ્સ જે અવેલેબલ થાય છે એની કિંમત ઘણી હાઈ હોય છે. જેમ બધે વધે છે એમ અહીંયા બી વધે છે. એટલે એવું નથી કે મણિનગર એકદમ ટીંચર, પણ રૂટીન કરતાં બધા કરતાં થોડો ભાવ વધારે છે, એ કન્ફર્મ છે. હા, એટલે લગભગ એવું કહી શકાય કે એવરેજ અમદાવાદનો સેટેલાઇટ કે એ પ્રકારનો એરિયા હોય એનાથી થોડોક ઊંચો ભાવ હોય. હા, થોડો ઊંચો હશે અહીંયા. એટલે જમીનોની કિંમત વધારે છે. એનું કારણ શું છે કે રેસિડેન્શિયલ પ્લોટ જ નથી વધારે, એટલે એક પ્લોટ હોય એની પાસે 5 જણ હોય, એની પાછળના બધા ઇક્વિઝન બદલાતા હોય,
એટલે લોકો ગમે તે ભાવમાં આપીને લઈને કામ ધંધો કરતા હોય. અત્યારના બિલ્ડરનું માર્જિન ઓછું થઈ ગયું છે, એટલે કેવું છે કે જે મળે અત્યારે ધંધો ચાલુ રાખીને ગમે તેમ કરીને કામ પૂરું કરે છે. તો એટલે એવા સંજોગોમાં આપણે જોઈએ તો જે ખાસ કરીને પ્રોબ્લેમ જોવા મળતા હોય છે પાર્કિંગના ને એવું, તો તમારી જે સ્પર્શ આ સ્કીમ છે એમાં તમે કઈ રીતનું પાર્કિંગ આપી રહ્યા અમે છે ને પાર્કિંગ એક ફ્લેટ દીઠ એક કારનું તમે આપ્યું જ છે, પ્લસ વિઝિટર પાર્કિંગ અમે મોટું આપ્યું છે. 24 ગાડીનું અમે આખું સેલર બનાવ્યું છે, 11 ફૂટની હાઇટ આપી છે. પાર્કિંગમાં એક ટકો પણ અગવડ થતી નથી. બંને લિફ્ટ અમે નીચે જવા દીધી છે. કોઈ બી એજેડ માણસ આવે એના માટે રેમ્પ બી કર્યો છે, પ્લસ એને શાંતિથી બેસીને લિફ્ટમાં ગમે તે માણસ જઈ શકે એવું પ્રોવિઝનલ કરેલું જ છે અમે. તો અહીંયા તમે બીજી કોઈ કોમન એમ્યુનિટીઝ કે એવું કંઈ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો? કોમ્યુનિટીમાં અમે એક રૂમ એવો બનાવીએ છીએ જ્યાં મિટિંગ રૂમ થાય, ટીવી રૂમ થાય, જેવો ડ્રોઈંગ રૂમ જેવો એક નીચે પાર્કિંગમાં અમે એક રૂમ બનાવવાના છે કે જે લોકોને ફ્લેટના મેમ્બરો યુઝ કરી શકે. એટલે કોમન મીટિંગ જેવું કે એવું કરવું હોય અથવા તો કોઈને નાનકડી બર્થડે સેલિબ્રેશન કરવી હોય તો એ કરી શકાય એવી રાઈટ 40-50 માણસની કેપેસિટી ખરી? ના, આ રૂમ કેવું છે કે તમને તમારી મિટિંગ થાય, પ્લસ સવારના છાપું વાંચવું હોય, પ્લસ ટીવી સમાચાર જોવા હોય, કોઈને ઘરમાં જઈને ના એ ત્યાં નીચે બેસીને એસી રૂમ જે કરી શકશે. એટલે આમ કહીએ તો જે ફ્લેટની અંદર તમે લક્ઝરી આપી રહ્યા છો પણ કોમન એમ્યુનિટીઝ કારણ કે પ્લોટ સાઇઝ અહીંયા નાની હોય છે એને કારણે તમે નથી આપી શકતા. અમે પાર્કિંગનું બધું ધ્યાનમાં રાખ્યું એટલે થોડીક એમ્યુનિટી ઓછી પડે છે, કારણ કે મોટો પ્લોટ હોય તો આ બધું શક્ય છે. આ પ્લોટ એરિયા નાનો છે ત્યાં અમે જેટલું અપાતું એટલું બધું આપ્યું છે. બીજું મેં એક વસ્તુ માર્ક કરી કે તમે 3 બેડરૂમમાં 2 ઓપ્શન આપી રહ્યા છો, લગભગ એક 1890 અને બીજો 2340 સ્ક્વેર ફીટનો. તો આ ફ્લેટની રીતે જોઈએ તો વિશાળ સાઇઝ છે, તો એવી સાઇઝના ઓપ્શન રાખવાનું કારણ શું? પણ એક વર્ગ એવો છે જેને થોડી લક્ઝરી જોઈએ છે એટલે અમે 2300 ઉપર લઈ ગયા, જેને થોડુંક બજેટેડ છે એને અમે 1800 ઉપર લઈ ગયા. એટલે બંનેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ પ્લાનિંગ સેમ છે, બધું સેમ છે, ખાલી વેરિએશન માપમાં છે બસ. બાકી બીજું મોટો મેજર કશી જે ક્વોલિટી 1800માં છે એ 2300માં છે, એટલે એમાં કોઈ અમે ચેન્જ નથી કર્યું. જે છે વસ્તુ ખાલી કોમ્પેક્ટ કરી બસ. બરાબર. હવે બીજું તમારા શ્રદ્ધા ગ્રુપના અત્યારે ઓનગોઈંગ અથવા અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો આ સિવાય બીજા ક્યાંય અત્યારે પ્રોજેક્ટ્સ ચાલુ ખરા કે નજીકના ભવિષ્યમાં તમે લાવો? અમે નજીકના ભવિષ્યમાં 2-3 પ્રોજેક્ટ અત્યારે પ્લાનિંગ કરીએ છીએ. આફ્ટર દિવાળી ચાલુ કરીશું. અત્યારે હમણાં પ્રોજેક્ટનું નથી હમણાં પ્લાનિંગ, પણ દિવાળી વખતે અમે નવા 2-3 પ્રોજેક્ટ લોન્ચ કરવાના. એટલે પેલું જે રેરા રજિસ્ટ્રેશન ને બધું બાકી થોડુંક એનું બી એકવાર સમજવું પડે, એના લોકોને સમજણ પડે અને આપણે સમજીને લોકોને સારી રીતે આપી શકીએ એના માટેનો થોડો સમય લઈએ છે. બિલકુલ. બીજું કે હજુ રેરાનું રજિસ્ટ્રેશન આપણે ત્યાં હમણાં હજુ શરૂ થયું બસ ચાલુ થશે, હવે ચાલુ થશે. તો તમને કોઈ માર્કેટિંગમાં તકલીફ કે એવું રેરાના નોર્મ્સને કારણે આ પ્રોજેક્ટમાં ખાસ કરીને? ના, આમાં તો કોઈ તકલીફ નથી પડે કે આ નિયરેસ્ટ રેડી પોઝિશન વાળું હતું એટલે આમાં કોઈ બીજું ઇશ્યુ હતો નહીં. રેરા હજુ હવે આ જુલાઈથી સ્ટાર્ટ થાય છે એટલે એમાં નવા જે કરીશું એ બધા રજિસ્ટ્રેશનવાળા રેરાની જોડે જ અમે ગવર્મેન્ટ જોડે રહીને કામ પૂરું કરીશું. બિલકુલ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મનીષભાઈ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા વિસ્તારની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર પર પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ અને માર્ગદર્શન મળી રહેતું હશે કે જેથી આપ આપના સપનાનું ઘર સરળતાથી ખરીદી શકો. તો જોતા રહો CNBC બજાર.